નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું મમરાનો નવો ખૂબ જ સ્વાદિષ્ટ નાસ્તો। એકવાર આ નાસ્તો ખાધા બાદ દહીં પૂરી પણ ભૂલી જશો, એટલો ટેસ્ટી લાગે છે। તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો હવે બનાવીએ। એક બાઉલમાં લઈએ અડધો કપ દહીં, સાથે 1/4 કપ જેટલું પાણી અને 1 ટીસ્પૂન ખાંડ। અને હવે દહીંને એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ। હવે તેમાં ઉમેરીશું અડધો ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ અને સ્વાદ પ્રમાણે મીઠું। અને હવે એકવાર મિક્સ કરી દઈએ। તો મસાલાવાળું દહીં બનીને તૈયાર છે। હવે એક બાઉલમાં લઈએ અડધો કપ બુંદી, અડધો કપ ઝીણી સમારેલી ડુંગળી, અડધો કપ ઝીણું સમારેલું ટમેટું। તો અહીંયા મેં ટમેટાના બીજ હટાવી ઉપયોગમાં લીધું છે। સાથે 1/4 કપ ઝીણું સમારેલું કેપ્સિકમ, 1/4 કપ ચણાની દાળ, 1/4 કપ કાચી કેરી અને વઘારેલા મમરા। અને હવે મિક્સ કરી દઈએ। તો અહીંયા મેં 4 કપ મમરા લીધા છે, તમે જરૂરત મુજબ લઈ શકો છો। તો બધી જ સામગ્રીઓને એકદમ સારી રીતે મિક્સ કરી લીધી છે। હવે તેમાં ઉમેરીશું તૈયાર કરેલું મસાલાવાળું દહીં અને હવે મિક્સ કરી દઈએ। હવે લાસ્ટમાં કોથમીર ઉમેરી એકવાર મિક્સ કરી સર્વ કરી લઈએ। તો મમરાનો સુપર ટેસ્ટી નાસ્તો બનીને તૈયાર છે। ભૂખ નાની હોય કે મોટી, ખાવાની ખૂબ જ મજા પડશે। તો તમને આ મમરાની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો।